એટલી ગાંડી થઈ ગઈ હું મારા સંપલ ગોતું જો જોઈને સંપલ કર્યા. હાલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ તો છે રામનવમ. મારા તરફથી બધાને તમને હેપી રામનવમ. તો અત્યારે જો 11 વાગી ગયા છે ને અમે છે ને હવે જાય છીએ પ્લાસવા ઘરે. ફ્રેન્ડ હું તમને એક વાત કહું, આ એટલી ગાંડી થઈ ગઈ આ બ્લોગ ઉતારવામાં, એટલી ગાંડી થઈ ગઈ હું મારા સંપલ ગોતું જો જોઈને સંપલ કર્યા. એવું નથી, હું છે ને બ્લોગ આમ છે ને બોલતી જતી હતી, ચંપલ પહેરતી જતી હતી. અમે છે ને ફ્રેન્ડ આ નાના મોટા સંપલ આવે ઈ ખબર ન પડે. એવું યાદ ન હોય ને, ધ્યાન હોય બોલવામાં અને આમાં જ ધ્યાન હોય તો પછી ક્યાંથી ખબર હોય. સંજયભાઈ થેલિયું 2 લેવાની છે. અમે છે ને ફ્રેન્ડ સાંજના છે ને અહીંયા આવ્યા હતા, કેમ કે છે ને જલપાને મૂકવા આવ્યા હતા અહીંયા. કાલે અમે જુનાગઢથી આવ્યા હતા ને તો મોડું થઈ ગયું હતું, જલપાને અહીંયા અમે મૂકવા આવ્યા હતા સાંજે. અને હવે છે ને અત્યારે ઘરે જાય છીએ. જાઉં ઘરે જઈને પછી નાહું કા, કેમ કે આજ રામનવમ છે. ઘરે જઈને પછી નાહું, નાઈને પછી કંઈક ફરાર કરશું. અમે છે ને આજે રામનવમ રહ્યા છે. અમે દર વખતે છે ને રામનવમ રહીશું. કાંઈ આપણે દર વખતે રામનવમ રહીશું ને. ફ્રેન્ડ જોવો તો અમે ને ઘરે પૂગી ગયા ને તો હજી જોવો તો હજી વારવાનું બાકી છે. અને સમય જોવો 12 વાગી ગયા. હજી છે ને અમારે નાવાનું બાકી છે. હજી જોવો બટેકા બાફવા મૂકવાના છે, પછી ગાજર બાફવા મૂકવાના છે, તરબૂચ લઈ આવ્યા. આને જો મોબાઈલમાં ઓલું ગોતે, હું ગોતો છો હોય ઇફેક્ટ્સ ગોતે છે, કેમ કે અમારે છે ને વિડીયો હજી છે ને બાકી છે એડિટ કરવાનો. હલો ફ્રેન્ડ, જો તો અમે હવે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર. અત્યારે જો વાગ્યા છે કેટલા, 2 વાગી ગયા છે. તો હજી અમારે હજી ફરારનું કંઈ નક્કી નથી થયું, તો હજી તૈયારી થાય છે. હજી તો બને છે, કેમ કે આજે મોડું થઈ ગયું હતું બહુ. જુનાગઢથી આવ્યા ને ત્યારે જ બહુ મોડું થઈ ગયું. તૈયારી થાય છે. જો બટેટાની ઝૂકી ભાજી કરવાની છે, બટેટા છે, ધાણા છે, મરચાં, ટમેટા, લીમડો. આમાં છે ને તીખી મરચી ખાઈ આ નાખી છે કટિંગ કરી. એટલે અમારાથી તો ખવાય છે કે નહીં? અમે તો કારણ કે માવા ખાતા હોય મોટું આવી ગયું. ન ખવાય તો ખાઈ લેવાનું. અમને આવી રહ્યું જો હજી આમ કઈ બોલી છે હજી માં જો કુકરમાં આપણે ઓલા ગાજર આવે છે. ક્યાં ગાજર કહેવાય ને? રતાળા ગાજર. ભાવે તો નહીં પણ આજ ખાવા પડે. રામનવમ રહ્યા હોય તો પાછું અમારે છે ને આજ પાણી નહોતું આવ્યું. પાણી મોડું આવ્યું ને એમાં નાવાનું મોડું થઈ ગયું. તો અત્યારે ફરાર હજી છે ને એટલે વાર લાગી ગઈ. નાયા વિના તો કાંઈ ફરાર કરાય નહીં. રામનવમ રહ્યા હોય એટલે કે કોઈ પણ રહ્યા હોય, નાયા વિના ફરાર કરાય નહીં. કારણ કે અમે તો શનિવાર વાલી ફેરે રહી. આ તો જો હા જો એને જો મજા આવે. દાંત હું કાઢ્યો. આટલી કોથમીર નાખી દેવાની છે જો. જેટલી નાખે એટલી હાલ. હવે છે ને વધારે હોય ને ફરાર વેલા કરી નાખી. વઘાર નાખ બટેટા. હાલો તો કાંઈ અમે છે ને બટેકા વઘાર નાખું ભાઈ આપણે પાછા. હાલો ફ્રેન્ડ, તો જો સૂકી ભાજી બની ગઈ છે. અને હવે અમે છે ને ફરાર કરશું. તો કેટલા વાગ્યા છે? 2:30 વાગ્યા છે ને 2:30 વાગે આપણે ફરાર કરી શકાય. બહુ મોડું. કેમ કે આજે છે ને અમારે નાવાનું નહોતું, બધું ભેગું હતું. પાછું મારે છે ને ઘરનું કામ કેટલું પડ્યું હતું, વારવાનું હતું. પાણી તો હજી તો ભરવાનું ઓછું હતું. પાણી આવ્યું પછી અમે નાહ્યા. તો સૂકી ભાજી બનાવી લીધી, સેવડો છે, પછી ગાજર છે. ગાજર થોડાક વધારે બફાઈ ગયા કાંઈ. ગાજર, ઠંડી છાશ અને ગાજર આરે છે ને ખાંડમાં બોરી ખાવાનું. અને એક તો આ શું કહેવાય એને, કેવું ખાટ કે કેવું ગયું
એને કાંઈક કહે મને છે ને એ કેરી જે આ રહી ને એ તો મને બહુ ભાવે જો કેરી મોરી ચટણી મીઠું અને છે ને તેલ નાખીને બહુ મજા આવે ખાવાની મને બહુ ભાવે હવે છે ને ફરાર કરી લઈ જો એક ગાજર છે ને આવું થઈ ગયું ગાજર છે ને બહુ ખાઈ ગયા તો ફ્રેન્ડ અમે છે ને 4 વાગી ગયા છે 4 વાગે ઉઠી ગયા અમે લગભગ ઉઠતા લગભગ 3:30 વાગે તો 4 વાગી ગયા ફ્રીજમાં રાખેલું હતું તરબૂચ હવે અમે છે ને એને મોરીએ છીએ તરબૂચ ખાઈએ છીએ કેવું નીકળે પેલા જોવો તો ખરા તારું લઈ ગયેલું છે આગળ ખબર નહીં પડે એ તો કેવું છે ઈ. મને છે ને તરબૂચ લેતા આવડે નહીં મેં તમને દેખાડ્યું હતું ને તરબૂચ કેવું નીકળે હવે જોઈ આવે એ અમુક તરબૂચ કેવા આવે ખબર હે જો આમ આપણે ચાકુ આમ અડાડીને તો આમ એ આપણું ફાટી જાય કે હે સારા હોય તરબૂચ કેવું કહો તરબૂચ નીકળે હા તો પછી છે ને તમે તો પેલા હું જોઈ લો સારું જ નીકળશે હે? તરબૂચ તો એનું સારું નીકળ્યું ક્યાં વાવ જા કેવું નીકળ્યું ઈ ભાઈએ મને એમ કીધું તું બેન તમે ગમે એ તરબૂચ લ્યો ને તો સારું જ નીકળે છે ચાખીને જોઈ લે કેવું કાંઈ મીઠું હોય કે કેવું હોય છે શીરમાં દેવા આવી છે લાવો હું કાપી દઉં કાપી દઉં આયા જ છે ને હાવ એવો તડકો લૂ લાગે ને જો પંખો ચાલુ છે ને મને પંખો હાવ નથી ગમતો એથી કરતાં એમ થાય પવન ન આવે ને એ સારું ગરમ પવન કરતાં ન આવે એ સારું તરબૂચ કાપી દો કેવું કહે છે મીઠું આ દેવાનું છે લાવો ને મોરી દો એમ હોય છે જેવું તરબૂચ શું એમ હોય લાવો મોર દો હાલો જો હવે છે ને હું તરબૂચ જોઈએ ક્યાં તો તને રેકડી નાખ દઈએ ઉનાળામાં રેકડી નાખ દઈએ કટકા કરીને વેચી રાખવાના હાલો ઠંડા ઠંડા તરબૂચ એ તો તમારા માટે સારું એમને રેકડી નાખવી એ વાત સાચી પણ બોલવાનું તમારે તમારો અવાજ એકલા છે ઠંડા ઠંડા તરબૂચ હા મસ્તી ને ઠંડુ થઈ ગયું નહીં તરબૂચ અમારે કેટલા દિવસ થયા જો આ બે શીર મેં કાઢીને બતાવું તમને જો આ બે શીર મેં કાઢી આ બે શીર તમે કાઢી જોવો પાછા શું કે એવું છે એવું હતું જ થાય આવું જ આવું છે ઓલું જો આ જો નકરું થતું દીકો ને આજે દેતા હોય આજે મૂકી દો તો હાલો હું પણ થોડુંક ચાખું પેલા કેવું છે બહુ મીઠું છે તરબૂચ કા અત્યારે તડકા બહુ પડે ને એટલે છે ને ફ્રૂટ ખવાય તરબૂચ બહુ ખવાય કા તરબૂચ પછી લીંબુ શરબત કેમ મીઠું હોય તરબૂચ ચાલો ફ્રેન્ડ તમે પણ તરબૂચ ખાવા તડકાનો અત્યારે 4 વાગ્યા ને તોય કેવો તડકો છે બહુ મસ્તીનું છે તરબૂચ ક્યાંથી લીધું આપણે ધરાનગર કહેવાય ને હા ધરાનગરથી લીધવાનું તરબૂચ હાલો ફ્રેન્ડ તો આપણો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે અને અમે તરબૂચ ખાઈ લઈએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને ફોલો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે બીજા બ્લોગમાં બાય